હલો. એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए. One can mold the world the way he wants, provided he has tact to tackle the world. ઘણી વખત બુદ્ધિશાળી માણસો પણ ખૂબ જ મુશ્કેલીમાં મૂકેલા હોય છે ત્યારે તેમની બુદ્ધિ બેર મારી જાય છે. તેઓ પણ અમુક ભ્રામક માન્યતાઓમાં દોરવાઈ જાય છે અને સાચા નિર્ણયો લઈ શકતા નથી. હું બે બિઝનેસમેનને જાણું છું કે બંને પોતપોતાના ખૂબ જ વિકસિત બિઝનેસમાં ખૂબ જ મોટી ખોટમાં ફસાયેલા હતા. તેમના બિઝનેસ એટલા બધા બગડી ગયેલા કે સરકારી દેવું ચડતું જતું હતું, બેંકોના વ્યાજ ચડી ગયેલા, કામદારોના પગાર કરવાના પૈસા ન હતા અને શું કરવું એ એમને સૂચતું જ ન હતું. એવા સમયે એક પંડિતની વિઝિટ થઈ કંપનીમાં. પંડિતે આખી ઓફિસમાં ચક્કર માર્યું, બધે નિરીક્ષણ કર્યું અને પ્રાથમિક નિદાન વાસ્તુશાસ્ત્રનું કર્યું. એમની સલાહ મુજબ ઓફિસના કમ્પાઉન્ડમાં જે મોટો ગેટ હતો તે તોડીને તેની દિશા બદલવામાં આવી. મેનેજિંગ ડાયરેક્ટરની કેબિનમાં એમની ખુરશી કેબિનના દરવાજા સામે હતી, એને બદલે દિવાલ તરફ કરી દેવામાં આવી. આમ ઘણી તોડફોડ કરી, ઘણો ખર્ચ કર્યો અને ખાતર ઉપર દીવો કર્યો, પરંતુ પરિસ્થિતિ વણસતી જ રહી. ફરી પાછા નિષ્ણાત પંડિત આવ્યા અને તેમણે ઓબ્ઝર્વેશન કરીને કહ્યું કે તમારા ઓફિસમાં જે મંદિર છે તેમાં લક્ષ્મીજીની છબી, લક્ષ્મીજી ઊભા છે. આટલા વર્ષોથી ઊભા રહેલા લક્ષ્મીજી અકળાઈ ગયા હશે, માટે હું હવે તમને બેસેલા લક્ષ્મીજીની છબી લાવી આપીશ. પરંતુ આ બંને છબીઓ એમને એક્સચેન્જ ન થાય, એને માટે વિધિઓ કરવી પડે, પૂજા હવન એ બધું કરી બેસેલા લક્ષ્મીજીને સ્થાપિત કરવામાં આવ્યા. છતાં પણ પરિસ્થિતિ વણસતી જ રહી. જાણે ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને આયુર્વેદિક ટ્રીટમેન્ટ અપાઈ રહી હોય એવી રીતે કંપનીની પરિસ્થિતિ વણસતી ગઈ, કંપની ડૂબતી રહી. બીજા બિઝનેસમેન પ્રદીપભાઈ એ બહુ સ્ટ્રોંગ માઇન્ડેડ હતા, એ હિંમત હારે એવા નહોતા. ત્યાં પણ પંડિતજીની વિઝિટ થઈ. પંડિતજીએ ઓફિસમાં ચક્કર મારીને કહ્યું કે તમારે ઓફિસમાં ભગવાન ની છબીઓ તો ઘણી છે, પરંતુ બધા જ ખોટી દિશામાં ગોઠવાયેલા છે. જે ભગવાન પૂર્વ દિશામાં હોવા જોઈએ પશ્ચિમમાં છે, પશ્ચિમવાળા ઉત્તરમાં છે, દક્ષિણ. એટલે એમનું નિદાન એ હતું કે આ બધા ભગવાનની છબીઓના યોગ્ય દિશામાં નથી રાખવામાં આવી. પરંતુ અહીંયા પંડિતની દાળ પાકે એમ નથી. પંડિતજી ગયા એટલે પ્રદીપભાઈ એના માણસને બોલાવ્યો કે આ બધી જ છબીઓ ઉતારી લે. પછી માણસ કે શું કરું? બધીને પેક કરી અને પેલા રૂમમાં જે કબાટ છે એમાં મૂકી દે, કારણ કે આ બાજુ મોઢું રાખવાથી આને ખોટું લાગે ને ઓલી બાજુથી આને, એ મને ધંધામાં પોસાય નહીં. પ્રદીપભાઈએ માત્ર અને માત્ર ધ્યાન પોતે બિઝનેસમાં કરેલી ભૂલો પર અને કઈ રીતે આમાંથી બહાર આવી શકાય એના પર ધ્યાન આપ્યું
અને ધીમે ધીમે પ્રદીપભાઈ મુશ્કેલીમાંથી બહાર આવી ગયા. આપણે લોકો ભ્રામક માન્યતાઓમાં જીવીએ છીએ. દક્ષિણ દિશામાં માથું રાખીને ન સૂવાય. આપણા ઘરમાં જો દક્ષિણ દિશામાં વિન્ડો હોય ને ત્યાંથી સારો પવન આવતો હોય તો ત્યાં માથું રાખીને સૂવામાં કશું જ ખોટું નથી. દિશાનું કોઈ મહત્વ નથી. નાના ઘરમાં 5 જણા હોય તો એ લોકો કોઈ દિશા પ્રમાણે માથા રાખી શકે નહીં. બધા જે જગ્યા મળે ત્યાં જ સૂઈ જાય અને બોમ્બેમાં કરોડો લોકો આ જ રીતે સૂતા હશે. માટે આવી ભ્રામક માન્યતાઓમાં જીવવા કરતાં આપણા મગજનો ઉપયોગ કરી અને સાચું શું છે ખોટું શું છે એનું જજમેન્ટ લેવું વધારે સારું છે. આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.